પિતૃઓની કૃપા થાય ને તો ત્રણ વસ્તુ મળે. આ ત્રણ વસ્તુ હોય ને, અને અથવા તો આ ત્રણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય ને તો પિતૃઓની કૃપા મેળવજો. સૌથી પહેલું સંપત્તિ, બીજું સંતતિ અને ત્રીજું સન્મતિ. આ ત્રણ વસ્તુ છે ને આપણને પિતૃઓ આપે છે. પિતૃઓની તમે આરાધના કરો, પિતૃઓની પૂજા કરો ને તો સૌથી પહેલા તમને સંપત્તિ મળે છે. પૈસો, રૂપિયો, ધન દોલત, નામ, ઇજ્જત આ બધું પિતૃઓની કૃપાથી મળે છે, સંપત્તિ. બીજું સન્મતિ, સારી વિચારધારા કે ભગવાને પૈસો આપ્યો જ, પિતૃઓએ પૈસો આપ્યો જ, પણ આ પૈસાને વાપરવો ક્યાં? સત્કર્મમાં વાપરવો, સારી જગ્યાએ વાપરવો. તમે જોજો ઘણાના પૈસા છે ને એ સારા કામમાં જ વપરાતા હોય. સારી જગ્યાએ, સત્સંગના માધ્યમથી સારી જગ્યાએ પૈસા વપરાતા હોય. સમજવાનું કે પિતૃઓની કૃપા છે અને મારા ઘરમાં પસીનાનો, મહેનતનો પૈસો આવ્યો છે, નીતિવાળો પૈસો આવ્યો છે, એટલે સત્કર્મ થાય છે.